છે એ પરસોત્તમપુરી બાપુ જ બધાને આપે છે. મહાદેવ લાલપુરથી પધારેલા દરેક આપણા યોગ મંડળના સભ્ય છે તેમનું સન્માન થઈ રહ્યું છે પરસોત્તમપુરી બાપુ દ્વારા. શાલ અને ફાળિયા જે આપે છે એ અગત્યની વાત એ છે કે બાપુ લઈને આવ્યા છે અને દરેકનું સન્માન કરે છે. हेलो 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 રુદ્રાક્ષ સમૂહ લગ્ન સમિતિના સભ્ય છે તે દરેક સ્ટેજ પાસે આવી જાય. રુદ્રાક્ષ સમૂહ લગ્ન સમિતિના સભ્ય દરેક સ્ટેજ પાસે આવી જાય. સંતવાણી આરાધક પરસોત્તમપુરી બાપુ, મોહનપુરી બાપુ આપણું સમાજનું ગૌરવ છે. ખંભાળિયા અને ચૂરનું એમનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણા ભોજનના દાતા છે. દર વખતે સમૂહ લગ્નમાં ભોજનના દાતા બને છે. એમનું સન્માન ભેખુગીરી રેવાગીરી અને દિલીપગીરી બાપુ જે છે એ કરશે. આપણા ભોજનના દાતા શ્રી પરસોત્તમપુરી મોહનપુરી બાપુનું સન્માન ભેખુગીરી બાપુ, દિલીપગીરી બાપુ, દિલીપગીરી બાપુ, ડબલ બેડ ગાદલું ઓશિકાનો સેટ આપેલ છે. આપણે ગિરધર પરથી લીલા પરથી એમનું સન્માન પ્રવીણનાથ અને સુભાષગીરી બાપુ કરશે. કબાટના દાતા છે કૈલાસવાસી દેવપુરી સુંદરપુરી, એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. ભરતપુરી પરસોત્તમપુરી બાપુ કબાટના દાતાશ્રી છે એમનું કરશે. એ હાજર ના હોય તો સુભાષગીરી બાપુ છે એ એમનો જે ટ્રોફી કે જે છે એ સ્વીકારશે. એમનું સન્માન જે છે એ નિતેશનાથ પ્રેરણાનાથ નાથજી કરશે. રવિગીરી ઈશ્વરગીરી બાપુ હાજર છે. રવિગીરીના પિતાશ્રી ઈશ્વરગીરી બાપુ છે. કડી અને જે નાકમાં પહેરવાનો દાણો હોય છે એ કરણપુરી એલ ગોસ્વામી, એમનું સન્માન પ્રકાશગીરી ગુલાબગીરી ગોસ્વામી, પ્રકાશગીરી ગુલાબગીરી, રુદ્રાક્ષ સમૂહ લગ્ન સમિતિના સભ્ય પ્રકાશગીરી બાપુ સ્ટેજ ઉપર પધારશોજી. રુદ્રાક્ષ સમૂહ લગ્ન સમિતિના દરેક સભ્ય છે એ સ્ટેજ પાસે હાજર રહે. કરણપુરી બાપુ એક એવા વ્યક્તિ છે કે જે આપણે સામેથી ફોન કરી અને દાન આપે છે. વારંવાર ફોન કર્યો અને એની અમને કીધું કે ભાઈ અમારે આપવું છે. અને મહત્વની વાત તો એ છે કે એક રિટાયર મિલિટરી મેન છે જે જ્યારે રાતના જાગે છે ત્યારે આપણે અહીંયા સૂઈ શકીએ છીએ. એટલે ખૂબ મહત્ત્વની વાત છે કે રિટાયર આપણા મિલિટરી મેન છે અને
આપણને સામેથી પૂછી અને વારંવાર ફોન કરી અને આપણને દાતા બન્યા છે. આયા નહીં પણ દરેક જગ્યાએ સોનાનું દાન આપે છે. દશનામ ગોસ્વામી હોય કે પછી બીજી જ્ઞાતિ હોય. મંડપ સર્વિસના દાતા છે. મંડપ સર્વિસના દાતા દેખાઈ રહ્યું છે. ભીખોગીરી અને રામગીરી કુંવરગીરી સ્ટેજ ઉપર આવે. રસોઈયાના દાતા છે આપણે અરવિંદગીરી હરિગીરી. રસોઈયાના દાતા સંજયગીરી બાબુગીરી સુતારિયાવાળા અરવિંદગીરી હરિગીરી અર્જનગીરી અર્જન કરશનનાથનું સન્માન રાજેન્દ્રગીરી બાપુ કરશે. રસોઈના દાતા અરવિંદગીરી. મંગલપુરી સુંદરપુરી ફોટો વિડીયો શૂટિંગના દાતા છે. એમનું સન્માન કરશે અશ્વિનગીરી દયાગીરી. અશ્વિનગીરી જામનેભાઈ. અશ્વિનગીરી તમે સન્માન કરવાનું. રસોઈના દાતા છે અરવિંદગીરી, મોહનગીરી, સંજયગીરી, અર્જુનભાઈ અને આ બાજુ રમેશગીરી, નરપેગીરી, સોનાનો દાણો, તેમનું સન્માન કરશે અલ્પેશગીરી, બળવંતગીરી. કૃષ્ણાબેન કમલેશગીરી, જેને ચાંદીના સાંકળા આપ્યા છે, તેમનું સન્માન કરશે કલ્પનાબેન સુભાષગીરી. સામે નજર 1 મિનિટ. ઓકે. ડબલ બેડ ગાદલું ઓશીકું સાહેબ બાપુ. ભરતગીરી, વસંતગીરી ઝાખરથી પધારેલા છે, તેમને મિક્સરનું દાન કરેલું. સામે નજર. ઓકે. હવે કોન્ટેક્ટ થઈ ગયો તમારે.
સામે જોજો, સામે નજર. અશ્વિનનાથ પ્રેરણાનાથ નાથજી ટંકરિયા છે, સ્લિંગ ફેનના દાતા છે. તેમનું સન્માન કરશે કિશોરગીરી વસરામગીરી રામદત્તી. ઓકે. પ્રવીણનાથ નારાયણનાથજી સ્ટીલનું બેડું એમના દાતા છે. તેમનું સન્માન કિશોરગીરી વસરામગીરી કરશે. લખનગીરી છગનગીરી જામનગર સ્ટીલની કોઠીના દાતા છે. એમનું અલ્પેશગીરી બળવંતગીરી. શિવપુરી નાથોપુરી સિક્કા પાનેતરના દાતા છે. તેમનું સન્માન ગીરી જામનગરથી છે, સાડીના દાતા. એમનું સન્માન પણ એ હાજર ના હોય તો સુરેશગીરી બાપુ જ લેશે. એમનું સન્માન પણ અશ્વિનગીરી જ કરશે. એમનું સન્માન હિરેનપુરી પ્રતાપપુરી કરશે. અસમપુરી મગનપુરી સ્ટીલના બાપુ કરશે. નિલેશપુરી ધનેશપુરી તથા નીતિનગીરી શાંતિગીરી સ્ટીલના ડબ્બાના સેટના દાતા છે. બંનેનું સન્માન હેમનાથ રામનાથ નાથજી, એમનું સન્માન મોહમ્મદની ગોરી છે. એમનું સન્માન જેતુપુરી બાપુ કરશે. ધીરજપુરી ધરમપુરી બાપુ, કૈલાસવાસી ધીરજપુરી ધરમપુરી બાપુ. ગીરી ઈશ્વરગીરી. રાજુપુરી સોમપુરી દાતાશ્રી છે. એમનું સન્માન મંડપ સર્વિસના દાતા છે આપણે રામગીરી કુંવરગીરી અને ભીખુગીરી બાપુ. મહેશપુરી ધરમપુરી દાતાશ્રી છે. તેમનું સન્માન જયેશગીરી ફૂલગીરી કરશે. દિનેશગીરી બાપુ કરશે. દશનામ ગોસ્વામી સમાજ તથા રુદ્રાક્ષ સમૂહલગ્ન સમિતિ દિલીપભાઈનું સન્માન સ્વાગત કરે છે. જે જગ્યા ઉપર આપણે સમૂહ લગ્ન કરીએ છીએ એ જગ્યા દિલીપભાઈની છે. એ દિલીપભાઈ હાજર છે, તેમનું સ્વાગત કરે છે દશનામ ગોસ્વામી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ. દેવગીરી નથોગીરી તેમના સન હાજર છે. તેમનું સન્માન વિપુલભાઈ કરશે. વિપુલગીરી સન્માન કરવા માંગે છે તો તેમનું સાલ ઓડાડીને પરસોત્તમપુરી બાપુનું સન્માન કરશે. કરણપુરી બાપુ જે ભાણવડથી. કરણપુરી બાપુ છે એ અત્યાર સુધીમાં 180 જેટલી
સોનાની વસ્તુ છે જે દાન આપેલ છે દરેક દીકરીઓને અત્યાર સુધીમાં. જમણવાર ચાલુ થઈ ગયું હોય તો જેન્ટ્સ છે એ પ્રથમ જમણવારનું ચાલુ થઈ ગયું છે તો વયા જાય. રમેશ ભારતી દાતાશ્રી છે. જિગ્નેશ ભારતી, રમેશ ભારતી, એમનું સન્માન. એમનું સન્માન નિતેશનાથ કરશે. શિવગીરી હિમગીરી દાતાશ્રી છે, એમનું સન્માન. શિવગીરી હિમગીરી. એમનું સન્માન પ્રકાશગીરી બાપુ કરશે. મંગલમ ભગવાન સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા એ સન્માન કરવા ઈચ્છે છે તો એ બી રિપોર્ટર છે. દરેકનું લાલજીભાઈ ભુવા છે એ સન્માન કરશે. રતનપુરી, પ્રતાપપુરી, દિલીપપુરી, પરસોત્તમપુરી છે એમનું સન્માન વિપુલગીરી છે જે એ ચારેયનું સન્માન વિપુલગીરી કરશે. પોતાના મંડપમાં આવી જાય, અગ્નિ પ્રજ્વલિત કરી દે. પ્રતાપપુરી, કેશવપુરી જે છે એ આપણા લિસ્ટમાં ન હતું પણ અત્યારના એ દાતાશ્રી થયા છે તો તે ટિફિનની દાન આપે છે. યજ્ઞ લગ્ન હર્ષદ ગાંધીથી છે એ પણ આપણે અત્યારના એક કન્યાઓને દાન આપવા માંગે છે તો દરેક દીકરીઓને તે દિવાલ ઘડિયાળ દાનમાં આપે છે. અને જીવડો મહંતશ્રીને 5 સાડી ભેટ સ્વરૂપે આપે છે. કુશાલગીરી, કમલેશગીરી જામખો પણ દાન આપવા માંગે છે તો દરેક દીકરીઓને સાડી અને સોનાના માફી માંગે છે કેમ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને હજી ઘણું બધું કામ. કન્યાની માતા લગ્ન મંડપમાં હાજર થાય, કન્યાના ભાઈ લગ્ન મંડપમાં હાજર થાય, મંગલ ફેરા માટે, કલદવ હોમવા માટે લગ્ન મંડપમાં હાજર થાય. ઓમ નૈષ પ્રસમ હવિદન્નત મંગળ સુહાનરહત ઓર એકાર વન્ને એમે નમઃ તમ મત્તમ નૈ સુહાનરહત ક્ષેત્ર દિત્યાણ દેવાહ ઓમ ધમ 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 ક્ષેત્ર બાલાય નમઃ. સ્વામીની સાઈડમાં બે સ્થાપન છે, ઢોરું સ્થાપન છે અને ક્લાસ સ્થાપન છે. બેઠા બેઠા બંને સ્થાપન ઉપર ફૂલ છાંટી જાઓ. તે સ્થાપન ઉપર ફૂલ ચોખા છાંટી દો. સર્વોપચારાદે ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ. ફરી પાછા હાથમાં પુષ્પ લઈ લેજો.
પાછા ચાલ જાઓ વર કન્યા આગળ રાખી દો ચાલ જાવની થાળી જલજવની થાળી વર કન્યા પાસે રાખી દ્યો. ચાલ જવની થાળી વર કન્યા પાસે રાખી દ્યો. હાલો જમણે હાથેથી એમાં ચપટી ભરી ભરી અગ્નિમાં ચાલ જાઓ પધરાવવાના છે ચાલ જાઓ. ભોજન સમારંભના દાતાશ્રી પરસોત્તમપુરી બાપુ દરેક દીકરીઓ જે છે એમને એક ફોટો સ્વરૂપે ભેટ નિતેશનાથ છે એમનું સન્માન થવા ભરતપુરી બાપુનો ચાલ જાવની થાળીમાં કંકુ ચોખા ફૂલનો હાર રાખો. જલજવની થાળી લઈ લેજો ગોળ બાપા. એમાં કંકુ પ્રકાશગીરી, ચોખા, ગુલાબગીરી બાપુ આવી જાય. ફૂલનો હાર એમાં રાખવાનો છે ગોળ બાપા. એમનું સન્માન થવા જઈ રહ્યું છે. ચાલો વર કન્યાના હાથમાં ગોળ બાબા શ્રી શ્રીફળ દઈ દઈએ. સમાજના વડીલો હાથે જે રુદ્રાક્ષ અશ્વિનગીરી, દયાગીરીનો બરાબર લોકોના વિપુલગીરી, દિલીપગીરી, દીકરીના પ્રતાપપુરી, ચાલો દિનેશગીરી, આનંદગીરી, નિમેશગીરી, સુભાષ, હોમી દેજો. શ્રીફળ ઉમેરી અગ્નિમાં. મહેન્દ્ર ભારતી, કીર્તન ભારતી, હવે કન્યાના ભાઈ આવે ગુલાબગીરી, કરશનગીરી, તેમ કન્યાની કન્યાનો ભાઈ આવી જાય. આશીષ ભારતી, મનુ ભારતી, ચાંદલો કરે બે. કન્યા ભરત ભારતી, કરશન ભારતી, કંકુ ચોખાથી ચાંદલો કરે. કિશોરગીરી, વસામગીરી, કિશોરગીરી, વસામગીરી, જીગરગીરી, ભીખુગીરી, અંતર પર રખાવી દેજો. ભરતગીરી, વસમગીરી, કન્યાના માતોશ્રે મંડપની અંદર આવી જાય. દૂધ પાણીનો ખર્ચો લઈ લે, દીવડો લઈ લે. ચાલો ધર્મેન્દ્રગીરી, શંકરગીરી, હાલો કન્યા ભાઈને ચાંદલો કરે, ચોખા ચોળે ને પછી નિકુંજ જ્યોતિ, મહેન્દ્ર જ્યોતિ, પછી ફૂલનો હાર રાખે. રાજેન્દ્રગીરી, છગનગીરી, ઘણી વસ્તુ તમારી પાસે રાખજો. લઈ ગયો બીજી તેની ભરત લેતા આવો, દીવો લેતા આવો. ચાલો લામણ દીવડો ફેંકાવજો. કિશોર કરે છે. ચાલો હવે કન્યાના ભાઈ આગળ આવે. બાપા શ્રી વર અને કન્યાના જમણા હાથમાં ચાલજાવ દેવડાવે. અંતર પર રાખજો. ચોથા નંબરના વર કન્યામાં અંતર પર રાખજો. વખત પ્રદક્ષિણા કરવાની છે. या ते रुद्रशिवा तनुर्घोरा पापकाशिनी तया नस्तनुवा शंतमया गिरिशंताभिचाकशिनी. બધાને મારા ઓમ નમો નારાયણ અને જય ભોલેનાથ. હવે આપ સૌના ચહેરા જોઈને મને લાગે તો છે જ કે વિશેષ કંઈ ન કહેવું, પણ છતાંય આપ સૌ જ્યારે મને અહીંયા બોલાવી અને આટલું સન્માન આપ્યું એ બદલ પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સમાજના કામ માટે જ્યારે આવીએ એ તો આપણે એના ઋણી કહેવાય, એટલે આવવું એ તો આપણી ફરજ છે. પણ જ્યારે આજે આ રુદ્રાક્ષ લગ્ન સમિતિ દ્વારા સુંદર મજાનું આ આયોજન અને સરસ વ્યવસ્થાપન, બધાનું સન્માન, વિશેષ કંઈ ન કહેતા મહાદેવ જે 16 સંસ્કારમાંના એક સંસ્કાર, જેમાં આ નવ દંપતી પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે દાંપત્યની, ત્યારે મહાદેવને પ્રાર્થના કરીએ કે એના જીવનમાં મધુરતા રહે અને એકબીજાની સમજણ અને વિશ્વાસથી આગળનું જીવન પસાર કરે, વડીલોના આશીર્વાદ રહે. અને સાથોસાથ મારા સમાજના જ્યારે આટલા બધા અહીંયા ભેગા થયા છે તો બસ એ જ મહાદેવને પ્રાર્થના કે આવી જ એકતા મારા દસનામના સમાજ ઉપર હંમેશને માટે રહે અને આવા જ કાર્યો ભગવાન એની પાસે કરાવતા રહે. વધારે સમય ના લેતા ફરી ક્યારેક જ્યારે આપણે મળીશું ત્યારે વિશેષ ચર્ચાઓ કરીશું. પણ એક વાત આપને બધાને કહી દઉં કે ઈશ્વરની, મહાદેવની ખૂબ કૃપા છે. એટલે જ્યારે પણ મારા લાયક તમને એવું લાગે કે માધુરીબેનનું અમને કામ છે તો આ સમાજ માટે અને શિવના નામ લેવા જ મારો જન્મ છે, ત્યારે પણ મને યાદ કરજો. બસ આટલા જ શબ્દોની સાથે જય ભોલેનાથ. બધાએ સાથે રહેવાનું છે.